અને હવે પલટીનાની સાવી ગોતું છું ને આપણો હાવશ અહીંયા પડ્યો છે. પલટીનાની સાવી અહીંયા રહી કે પલટીના પેલા ધૂળ ભરી ગયા દોરા ને ધાગા ને કાયા કાયા છોટી ગયું છો ભાઈ. હાવજ ઇઝ કમ બેક. થોડો ગજબીએ આ જોઈડો. અને આજે બહુ વેલાર વ્લોગ સ્ટાર્ટ છે. એનું કારણ છે કે આપણે બહારથી આવ્યા છીએ. તમને ઓલવેઝ બધી ખબર જ છે, મારે કહેવાની કાંઈ જરૂર નથી. અને હવે 24 કલાક ચેલેન્જ વાળો જે આપણે ડુંગરે ચેલેન્જ કર્યો હતો પર્વત ઉપર પહાડ ઉપર, એ તમારે જોવો છે તો હવે અપલોડ કરી દઈ. નીચે કોમેન્ટ કરી દેજો. એડિટ બેડિટ થઈને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે ખાલી છે ને પ્રાઇવેટ માંથી પબ્લિક કરવાનો બાકી છે. આપણો હાવજ અહીંયા પડ્યો છે કેમ કે એ હમણાં કોઈ લાઈન જોયું નથી ને બિચારો ધોઈડ ખાય છે. હાવજ ને રાઈડ મરાવી પડે એવું કેમ લાગે? હાઈપર રાઈડ કરવી ને હાવજ કરવી છે એમ કે છો. કોની હારે વાત કરો? મસાલો બનાવે છે એનો. અને આપણે આપણું કામ કરીએ ને આપણો સસ્તો સ્ટુડિયો છે ને એમાંથી અપગ્રેડ કરવો છે, પણ સમય આવે તેથી બતાવી દઈશું. અત્યારે આમાં પડ્યા રહીએ આપણે. પપ્પાનો ફોન આવ્યો, હું સૂતો હતો અને હવે પલટીનાની સાવી ગોતું છું ને મારે જવાનું છે પપ્પાને લેવા અને ગામમાંથી ચોખા લાવવાના છે. એને એમ કીધું ગાડી લઈને આવી, પૈસા લેતો હોય ને મને લઈ જાય કે ઈ નીલા બાપુ અહીંયા બેઠા ઓફિસે. ક્યાં ગઈ સાવી? પલટીનાની સાવી અહીંયા રહી અને આપણે નીકળીએ. હું જાવ બા થારી ને? હા થારી હા પાકું કીધું તું ને. હાવજ ને બહાર કાઢવાનો થાય તો આપણે આને છે ને પ્રીમિયમ રાઈડ કરવાની. પ્રીમિયમ એટલે મોંઘી. પોતું ગતું પેલા પોતું મારું ભીનું એને પલટીના તો સારા માયલું રહેશે ને. આ કર્યું ભીનું અને આ માર્યું ભીનું પોતું પલટીના પેલા ધૂળ ભરી ગયા દોરા ને ધાગા ને કાયા કાયા છોટી ગયું છો ભાઈ. આટલાથી પડી રહી ને એમાં એક્ટિવ આવી એટલે આ બિચારી પડી રહેશે. ભૂલાઈ ગઈ હતી હમણાં, પણ આને ભૂલવાનું નથી થતી. કોઈ નહોતું જરા. હાવજ તો હાવજ ઇઝ કમ બેક. થોડો ગજબીએ આ જોઈડો હો. બાકી હાવજ ને ઉડાડવાની કેટલા દિવસે બહુ જ મજા આવે છે. ક્યાંક સાવ નહીં વ્લોગ શૂટ કરવામાં. ફિલહાલ પપ્પાને આપણે પિકઅપ કરી લીધા છે ને જવાનું છે ક્યાં આપણે? હરિયાણા. મોટો દાણા લેવા થવાનું. હોંખા ખાલી થઈ જાય, હોંખા લઈ આવી ખાવા. ગામમાં ગરદી તો જોવો ગાય, આમાં તડકાના થાકી જાય ને. હાવજ બિચારો થાકી ગયો અહીંયા પીડો વાગી ગયા છે. બાર થવા આવે છે. હાંબુ મેં કે પપ્પા અંદર ગાય માતા વેલા ઈ પેલા સહી ગાય માતા. ફિલહાલ હું ને વિમલ ડોન નીકળી ગયા છીએ એક્ટિવ ને લઈને છે ને જેહર રોડ બાજુ જવા માટે. કામ એનું છે હવે મેં કામ આપ્યું સુરતનું કઈ કર્યું જ નહીં. અમે સુરતમાં રોકાણ જ નથી ભાઈ. પહેલી વાત તો આપણે બે જશું ત્યારે થશે. હા એક વિમલ ડોન ભાઈબંધો નહીં ગામમાં લઈ લેવાના છે. હા ધ્યાનમાં છે ઘણા ભાઈબંધો એમ કહેતા. હવે પાછા આવશું અમે બે. આ વખતે એકલા આવ્યા હતા હું ને પપ્પા ગયા હતા કામ માટે. કામ કાંઈ પૈતું નહીં એટલે ડેલી હાથ દઈને પાછા આવી આવ્યા. કે થાય નહીં કાંઈ, તમે ગાલો છોપો બુક કરાવો મજા ના પડે. અત્યારે હવે વિલાસ જેસર રોડે જઈએ આપણે. ત્યાં કોકરાવ ને ફોન કરી, કોકરા ને ફોન કરી. જેસર રોડે આવ્યા હતા ને હવે નીકળીએ છીએ. આ બધા કોકરાવ જો અહીંયા બેઠા છે. સારું હાલો મહાદેવ હાક જાણતો. ઘરે આવી ગયા છીએ. રખડી કારવીને બેહી કારવી મિત્રો આરે અને હવે જમવાનું છે. ને વાગી ગયા છે કેટલા આમ જોવો તમે, વાગ્યા છે 8:30. જમવાનું અત્યારે થઈ ગયું છે. ઘરે શું બનાવ્યું મમ્મી? આજ કેટલા ટાઈમ પછી ફૂલ ફેમિલી હારે બેસું અને વિચ બ્લોગ કેટલા સમય પછી. આ બધા તો બેસ છે પણ મારી વાત અલગ હોય. મારા કઈ ખાવાના ધડા જ ન હોય. કેટલા વાગે બેહું ગમે ત્યારે કઈ નક્કી હોય. પપ્પા હાલો ને હવે. હેલો મારો ડાયલોગ આવ્યો. તાર મોઢું કેમ ચમકે? શું લગાડ્યું? આ છોકરીઓ કાંઈક ને કાંઈક નવું લગાડી જ રાખે. પોતે લગાડી તો પોતે દાખો પડી ગયો ત્યારે લગાડી હતી. કેદી લગાડી? ઈ બ્લોગ માં દેખાડ્યું નથી, પોતે લગાડી. તો દેખાડતી હોય મેં જાના પડે. જો મેં ક્રીમ લગાડી તો મારો દાગો વીયો ગયો. હા હાસો બોલ હાસો હવે બોલ. ફૂલ ફેમિલી જમવા બેવાનું છે. જમી કરવી નહીં. In the quiet
when my thoughts